આ વાણી મારી નથી, વેદની વાણી છે, વેદની વાણી. અને જે વેદની વાણી છે તે પ્રૂફમાં આપણે જોવું હોય તો પ્રકૃતિમાં, પશુ પક્ષીઓમાં કંઈ પણ ફેરફાર થયો નથી. માનવ વૃત્તિમાં, માણસ વૃત્તિમાં ફેરફાર થયો, પણ પ્રકૃતિમાં ફેરફાર થયો નથી. તો તમારે એમાં જો જોવું હોય તો પ્રકૃતિમાં, પશુ પક્ષીઓમાં તમને દેખાશે. કેટલા આપણામાં કેટલી બધાને માય સરખું જ આપ્યું છે, બધાને સરખું આપ્યું છે. પણ આજે જેમ 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 મનના કારણે મનને આગળ કરી દીધું, એટલે કંડક્ટરને ડ્રાઈવર કરી દીધો અને ડ્રાઈવરને કંડક્ટર કરી દીધો. ફેરફાર જે છો છે તે ફેરફારને પાછું વ્યવસ્થિત ગોઠવી દો. તો શેમાંથી? કારણ કે બધી વાતોમાં ફેરફાર થઈ ગયો, પણ પ્રકૃતિમાં અને પશુ પક્ષીના જે માએ જે નિયમ આપ્યા એ નિયમ હજી અકબંધ એમનેમ તેમાં છે. રિસર્ચ કરો તો ખ્યાલ આવશે. પ્રકૃતિમાં જરા પણ ફેરફાર થયો નથી, વૃત્તિઓમાં ફેરફાર થયો, પ્રકૃતિમાં નથી થયો. માણસની વૃત્તિએ માણસ વૃત્તિ ફેરવી નાખી. પ્રકૃતિ નિરંતર છે. જો સૂર્ય જે દિશામાં ઉગે એ જ દિશામાં ઉગે, ફેરફાર થયો આથમે છે એ જ દિશામાં આથમે છે. ઋતુ પ્રમાણે જે ફળ છે એ ઋતુ પ્રમાણે જ આવે છે. જો આવે જ છે ને, આપણે ખેડૂત છીએ, ખબર છે આપણને. જે પાક થાય છે એ ઋતુ પ્રમાણે જ થાય છે, એમાં થયો ફેરફાર. અને આપણે આહાર, વિહાર, નિંદ્રા હરેક વસ્તુમાં ફેરફાર કરી નાખ્યો. પછી આમ થયું આમ થયું, કોનું કારણ? સ્વનું. સ્વની ભૂલના હિસાબે આ પરિણામ ભોગવવું પડે છે. માટે જાગ્રત થાવ. જે આમ છે તેને પાછું આમ કરો. બધું સરસ જ છે. જય મા વિશ્વંભરી. શ્રી મહાપાત્રે હમણાં કીધું ને કે આજે માણસની વૃત્તિમાં ફેરફાર થઈ ગયો છે. આજે ખરેખર વિચાર કરીએ કે આજે આપણને અલૌકિક એક પ્લેટફોર્મ ઉપર સ્થાન મળ્યું છે, તો ખરેખર આપણે શું એને લાયક છીએ ખરા? ના. આજે આપણી વગર લાયકાતે આ સ્થાન આપી દીધું છે, તો હવે આપણને એવું નથી લાગતું કે આ લાયકાતને કેળવીએ? આ લાયકાત ક્યારે કેળવાશે? જ્યારે બીજાના અવગુણો, બીજાના દોષો જોવાનું બંધ થશે ને, ત્યારે આ લાયકાત કેળવાશે. અવગુણો ક્યારે દેખાય? જ્યારે આપણી અંદર એ અવગુણ હશે ત્યારે બીજાનો અવગુણ દેખાશે ને. આપણી અંદર એ દ્રષ્ટિથી જોવાની વૃત્તિ હશે ત્યારે બીજાની એ વૃત્તિ દેખાશે ને. શ્રી મહાપાત્રને જ જોઈએ, એમની સામે અસંખ્ય લોકો આવે છે, ક્યારેય કોઈને એમ કીધું તમારામાં આ અવગુણ છે કે તમારામાં આ અવગુણ છે? મારી પાસે આવે ને એટલે મને તરત દેખાય કેટલા એનામાં અવગુણ છે ને દેખાય. પણ મેં કોઈ દી કોઈને અવગુણ દેખાય ખરા, પણ મેં એ વસ્તુ નહીં, એના ગુણ છે ને એ હું જોઉં. ભલે 99.99 એના અવગુણો હોય, પણ એક ગુણ છે ને તે ગુણ ઉપર હજી હું એને તક આપું. જો ફેરફાર કરે તો હજી પણ એ થઈ શકે. આપણને દેખાય શું કરીએ? નથી દેખાતા છતાં સામે આમ દેખાય શું કરો તમે? પાંચ આવવા ન દો કે નહીં, છતાં હું પાંચ બેહારું છું ને. બધાને અનુભવ છે ને. કોણ બેહારે? તમને દેખાતું હોય તો. અને આપણે શ્રી મહાપાત્ર એની અંદર સારા સદગુણોનું આચરણ ભર્યું છે ને, એટલે એમની એ સત્ય દ્રષ્ટિ છે. એવી જ રીતે જો આપણે પણ આપણી અંદર સદગુણોનું આચરણ કરશું ને, તો આપણી દ્રષ્ટિ પણ શુદ્ધ બનશે. જેવી રીતે દૂધને ફાળવા માટે એક જ ચમચી ખટાશ કાફી છે ને, એવી રીતે જન્મો જન્મથી આપણી અંદર પડેલા આ અવગુણો રૂપી કાટને ફાળવા માટે ખાલી ચપટી એક જ આચરણ કાફી છે.
ચપટી એટલે કે 9 મણકાની માળા અને 17 વૈદિક સદગુણોનું જે પરિસ્થિતિ અનુસાર, જે સમય અનુસાર, જે કોઈ સંજોગ ઊભા થાય ત્યારે તેનું હથિયાર રૂપે ઉપયોગ કરશું ને તો 100% આપણે આ ભવ ફેરામાંથી મુક્ત થઈ શકશું. આપણે સ્વને જ નથી ઓળખી શકતા તો બીજાને જજમેન્ટ આપવા વાળા આપણે કોણ? આપણે ખુદને જ આપણે નથી ઓળખી શકતા તો બીજાને કઈ રીતે આપણે આગળ વધારી શકશું? જ્યારે કોઈ વસ્તુનું કરેક્શન કરવું હોય ને તો એના માટે પહેલા કનેક્શન ચોક્કસ કરવું પડે. એટલે કે જીવાત્માનો જો ઉદ્ધાર કરવો હોય ને તો શ્રી મહાપાત્ર સાથે, એમના આચરણ સાથે, એમના શબ્દો સાથે કનેક્શન કરવું પડશે તો જ આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી શકશું. ભગવાન શ્રી રામ નું જીવન એટલું પ્રેરણાદાયક હતું કે એમનું જીવન જોઈને હનુમાનજીએ એમનું જીવન આદર્શ બનાવ્યું. આજે પણ એવું જ છે. શ્રી મહાપાત્રનું જીવન એટલું પ્રેરણાદાયક છે, એટલું નિર્મળ છે, આદર્શ છે, તો એમની સાથે આપણે રહીએ છીએ તો આપણું જીવન પણ એટલું આદર્શ બનાવી, એટલું નિર્મળ બનાવી, આપણું વ્યક્તિત્વ આપણે તમારે તો હાવ ઈઝી છે ને મારે આદર્શ બનાવવામાં તો બહુ એટલે બહુ હાથ જન્મ વી ગયા. તમારે તો શું ઘણી પરિસ્થિતિ, ઘણી વિટમણાઓ, ઘણું સહન કર્યું. તમારે શું સહન કરવાનું? શું છે કાંઈ છે જ નહીં. ખાલી પ્રેક્ટિકલ જોઈને જ હાલવાનું અને સ્વનું જોવાનું. સ્વ તરફ જ અરીસો રાખવાનો, બીજા તરફ શું કામ? હાવ ઈઝી છે, હાવ. ખાલી બેસવાનું છે, વગર ટિકિટે ખાલી સીટ ઉપર બેસવાનું જ છે સીટ ઉપર. પણ હરખા બેહી તો એગો કે ન એગો? એના માટે આપણે શું કરવું પડે? આપણી સીટ તરફ જ જોવાય. આપણે બીજાની સીટો તરફ જોઈએ તો શું થાય? એટલે બીજાનું ન જોતા સંયમનું જોવું જ છે. બીજાનું જોવું જ છે ને, એ જગ્યાએ સંયમનું જોવો. શું ફેર પડે? બીજાનું જોવું જ છે ને, આપણે જોવાનું જ છે. માયા આપ્યું છે દ્રષ્ટિ જોવો, પણ ફરક એટલો બીજાનું જોવું કરતા સંયમનું પોતાનું જોવો. ખાલી થોડોક ફેરફાર કરવાનો છે. આટલો ન કરી શકીએ એ કરો. બહુ આનંદ આવશે. મેં અનુભવ કરેલો છે એટલે કહું છું. કરી તો જુઓ. શ્રી મહાપાત્રે તો 7 જન્મ સુધી સંઘર્ષ કરી અને આ સુપ્રીમ શક્તિને મેળવ્યા છે. અને આપણને તો આ જ જન્મે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરાવી દીધો છે. પણ આપણી ગાડી ક્યાં અટકે છે? જ્યારે આપણું મન ડ્રાઈવરની જગ્યાએ બેસી ગયું છે અને બુદ્ધિ કંડક્ટરની જગ્યાએ છે. પણ હવે એને ફેરફાર કરી બુદ્ધિને ડ્રાઈવરની જગ્યાએ અને મનને કંડક્ટરની જગ્યાએ બેસાડશું ને તો આ જીવાત્મા રૂપી પેસેન્જર આપોઆપ જ્યાંથી આવ્યો હતો ને ત્યાં પાછો ભળી જશે. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને અને કૌરવોને એક સરખું જ્ઞાન આપ્યું હતું, પરંતુ આચરણ ખાલી 5 પાંડવોએ જ કર્યું હતું. આપણે પણ એવી જ રીતે છે. શ્રી મહાપાત્ર આજે દરેકને એક સરખું પીરસી રહ્યા છે. હવે પાંડવોની જેમ આચરણ કરી તરી જવું કે કૌરવોની જેમ સામે ઊભા રહી મરી જવું એ આપણે સ્વયંને વિચારવાનું છે. બસ હું કોણ છું, હું શા માટે આવ્યો છું અને મારે શું કરી જવાનું છે. બસ એ વિચાર એક ફિટ થઈ જશે ને તો આપોઆપ આપણા આગળના રસ્તા ખુલ્લા થઈ જશે. હું કોની સાથે છું, હું કોનું સંતાન છું, મને કોના સાનિધ્યમાં આ જીવન જીવવાની અમૂલ્ય તક મળી છે. ખાલી એટલું જ રહે ને, મારા માં કહેવાય. ખાલી આટલું જ હોય ને, મારા માં કોણ, તરત બધો ફેરફાર થઈ જાય. પણ એ જે આપણા અહીંયા અડતું જ નથી. અહીંયા અડવું જવું જોઈએ. મારા માં કહેવાય. જો માં આવા આપણા હોય, સુપ્રેમ પાવર, જેને સૃષ્ટિનું સર્જન કર્યું, પલવારમાં જેને સર્જન કર્યું હોય અને એનું થવું હોય તો આપણે શું કરવું પડે?
ખાલી થઈ જાઓ, ખાલી વૃત્તિને બદલાવો, ખાલી ઓનલી વૃત્તિ જ બદલાવો. રખો મારા માં કેવા, હે કેવા રણછોડ આપણામાં. આ મેળવવા માટે મેં કષ્ટી ભોગવી, ઘણી ઘણી પરિસ્થિતિઓનો સામનો કર્યો, 1 જન્મ 2 જન્મ 7 જન્મ. તમારે તો આના જન્મે, આના વર્ષે, આના સમયમાં હાવ ઈજી તૈયાર થાળી કહેવાય ને. જમવું તો ખુદને પડશે ને. બસ જમવા માંડો, તૈયાર થાળી. વૃત્તિને બદલાવો. એમ ના થવા માટે પહેલા તો શું કરવું પડશે? જે આ જોવાની દ્રષ્ટિ છે ને એને આ કરી, આ અરીસામાં કેટલા ડાઘા છે ને એને જોઈ પછી ખબર પડશે કે મારી અંદર અવગુણો છે કે બીજાની અંદર અવગુણો છે. આપણી દ્રષ્ટિ બદલાવી નાખશું ને તો સૃષ્ટિ આપોઆપ બદલાઈ જશે. અત્યાર સુધી આપણે ખૂબ સમય વેડફ્યો છે, પણ હવે સમયને સાર્થક કરી. શ્રી મહાપાત્ર ઘણી વખત કહે છે ને કે આજે ભયંકરમાં ભયંકર કાળ છે, આજે અજગરે ભરડો લીધો છે, તો હવે એ મુખમાંથી આપણે બહાર નીકળીએ, પાછા વળી અને જે સનાતન સંસ્કૃતિ છે, જે સત્ય છે એને પકડી આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી. કારણ કે આજે આવા અનુભવી માર્ગદર્શક રૂપી શ્રી મહાપાત્ર કાળા અજગરે, આ કલિયુગ કહેતા અજગરે આખી પૃથ્વીને ભરડો લીધો, આખી પૃથ્વીને. ખાલી આટલી જ જગ્યા બચી, 98% પૃથ્વીને ભરડો લઈ લીધો. સમય નથી, મોજ શોખ એ આનંદ નથી, એ ભ્રમ છે. આનંદ અંદર પીડ્યો. જે હરણ ને કસ્તુરી જે આનંદ, જે બહાર સુગંધ ગોતે બહાર નથી, એની અંદર પડી. એમ તમારી અંદર પડેલી છે ઘણા જન્મોની, એ સુગંધ પડેલી છે. એ સુગંધને બહાર કાઢો. કેટલા જન્મો અજન્મો થઈ ગયા તમારા, એ સુગંધને ક્યારે તમે બહાર કાઢશો? આ છેલ્લી તક છે. વારંવાર કહું છું, એક રામ વખતમાં હતી, એક કૃષ્ણ વખતમાં હતી, આજે છેલ્લી છે. એ શક્તિઓ જે દબાયેલી છે, એ શક્તિઓને બહાર, એ સુગંધને બહાર લાવો અને જો એનો આનંદ. સારી હોટલોમાં જમવા જવું એ આનંદ નથી, ભ્રમ છે. શા માટે? પછી ફલાણું આ કરવું, ઓલું આ કરવું, ફલાણા આ દેખાડા, એ દેખાડા બધા બંધ કરો. મારે શું કરવું? નિજાનંદ આનંદ અંદર છે. એ આનંદને કઈ પણ જરૂર પડતી નથી. અંદરનો જે નિજાનંદ, અંદરની જે સુગંધ છે, તેને બાહ્ય વસ્તુની જરૂર પડતી નથી. આ મારો અનુભવ છે. આવું કરો. શ્રી મહાપાત્રએ તો અનુભવ કર્યો છે, પણ આપણે પણ અનુભવ કરી, આપણી અંદર ઘણા જન્મની સુષુપ્ત શક્તિ છે એને જાગૃત કરી, એક જ લક્ષ્ય રાખી કે મારે મારા જીવાત્માનો ઉદ્ધાર કરવો છે. રાષ્ટ્ર માટે, માતૃભૂમ કાજે, સમાજ માટે જે ઉપયોગી થાય ને એવું જીવન જીવીને બતાવી. મારી ફરજ હું પૂરી નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી નિભાવું તો કોઈ પ્રશ્ન રહે નહીં. અહીં બેઠેલા બધા જ વ્યક્તિ પોતપોતાની ફરજ પૂરી નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી નિભાવે તો આમાંથી કોઈ પ્રશ્ન રહે ખરા? ના. એવી જ રીતે વિશ્વના દરેક વ્યક્તિ પોતપોતાની ફરજ પૂરી રીતે નિભાવે તો એક પણ પ્રશ્ન રહે નહીં. વિશ્વના પ્રશ્ન હલ થઈ જાય. માત્ર 3 અક્ષર, ફરજ. કાના માતર વિશ્વની સમસ્યા હલ થઈ જાય. એક સમસ્યા નહીં, ઘરથી માંડીને સારા વિશ્વની સમસ્યા હલ. ખાલી સ્વનું જો, મારી શું ફરજ છે, ફરજ નિભાવો અને જો એનો આનંદ. બસ સામે વાળો જે કરે તે મારે મારી ફરજ નિભાવવાની.
એક દિવસ જાવું હોય તો પાક્કું જ છે, પણ એ એક દિવસ કયો છે એ કોઈને ખબર નથી. તો આ એક દિવસ આપણે બીજા માટે શા માટે વેડફીએ? બીજાના અવગુણો જોવા માટે, બીજાના દોષો જોવામાં ના ગુમાવી, પણ સ્વના ઉદ્ધાર માટે, સ્વના કલ્યાણ માટે આ દિવસને સાર્થક કરી. આજે આવા અનુભવી માર્ગદર્શક રૂપી શ્રી મહાપાત્ર મળ્યા છે અને 100% ટચ શુદ્ધ પવિત્ર માર્ગદર્શન આપે છે. તો બસ એમના શબ્દો ઉપર ચાલી એ જે બતાવે છે એ શબ્દોનું પૂરેપૂરું જીવનમાં આચરણ કરી આપણા જીવનને સાર્થક કરી અને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ. જય મહારાજ. એક જ લક્ષ્ય, એક જ ધ્યેય, બસ મારે મારા જીવાત્માનું ઉદ્ધાર કરવો છે, જીવાત્માનું કલ્યાણ કરવું છે. અને જો એનો આનંદ અંદરની સુગંધ બહાર આવશે, અને એ સુગંધ કદાપી સુગંધ ઘટતી નથી, ભીતર की सुगंध. तो ये भीतर की सुगंध क्यों? आचरण અને જો એનો આનંદ, આનંદ, આનંદ. જય મહારાજ.